ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના સેવનના નિયમોમાં મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા જાહેરનામા મુજબ હવે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકોને દારૂ પીવા માટે કામચલાઉ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ ફક્ત પોતાનો માન્ય ફોટો ઓળખપત્ર બતાવી ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટમાં દારૂનું સેવન કરી શકશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. કોઈ પણ વ્યક્તિ અહીંથી દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમોનો ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધીના કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમો મુજબ પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સાથે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. હોટલના લોન, સ્વિમિંગ પુલ, ટેરેસ અને ખાનગી રૂમમાં પણ દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.